વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે આજના વિડિયો લેક્ચરમાં ધોરણ 5 ચેપ્ટર નંબર 8 નકશા આલેખન વિશે વાત કરીશું. તો એમાં જોઈએ ચેપ્ટર નંબર 8 નકશા આલેખન. તો નકશાથી તમે સૌ જાણકાર છો કે કોઈ પણ ગામ, શહેર કે દેશ કે ગુજરાતનો કે કોઈ પણ નકશો તમને આપેલો હોય તો એમાં કોઈ પણ સ્થળ એ યોગ્ય સ્થળે દર્શાવી અને એનો એક નકશો બનાવવામાં આવેલો હોય છે. તો એ નકશાનું આપણે યોગ્ય આલેખન એટલે કે કેવી રીતે દર્શાવી શકાય એના વિશે આજે વાત કરવાના છીએ. તો એમાં જોઈએ કે આશી ત્યાંની જ શાળાના અન્ય વિદ્યાર્થીઓ સાથે ગણતંત્ર દિવસની પરેડ જોવા માટે ઇન્ડિયા ગેટ ગઈ. ગણતંત્ર દિવસની પરેડ જોવા માટે. તો આપણે જાણીએ કે ગણતંત્ર દિવસ એટલે કે 26મી જાન્યુઆરી. એટલે કે 26મી જાન્યુઆરીએ એ પરેડ જોવા માટે ઇન્ડિયા ગેટ ગઈ. તો ઇન્ડિયા ગેટ એ દિલ્હીમાં આવેલો છે એ આપણે જાણીએ છીએ કે આ ઇન્ડિયા ગેટ ઉપર જ્યારે 26મી જાન્યુઆરી હોય ત્યારે ઇન્ડિયા ગેટ પરનો જે રસ્તો છે એ રસ્તા ઉપર પરેડનું આયોજન કરવામાં આવતું હોય છે. તો પરેડ એટલે શું? એટલે કે પોલીસના જવાનો અથવા તો એનસીસીના જે જવાનો હોય છે એ એક સાથે આખી ટીમ એક કોઈ પ્રવૃત્તિ એટલે કોઈ કાર્ય કરી અને એક પ્રકારની પરેડ સ્વરૂપે એનું આયોજન કરતા હોય છે અને એ રસ્તા ઉપર પરેડ કરી અને સાથમાં બંદૂક કે કોઈ એ હથિયાર સાથે એ પરેડ કરતા જોવા મળે છે. તો જ્યારે તેઓ આરામથી બેસી રહ્યા હતા ત્યારે તેમણે લાઉડ સ્પીકર પરથી ઇન્ડિયા ગેટ વિશે સાંભળ્યું. રાષ્ટ્રપતિ ભવનની જમણી તરફ ઇન્ડિયા ગેટ છે, જેને પ્રથમ વિશ્વયુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોની યાદમાં બાંધવામાં આવેલો હતો. તો પ્રથમ વિશ્વયુદ્ધ થયું ત્યારે જે જવાનો શહીદ થઈ ગયા એ યુદ્ધમાં એ જવાનોની યાદમાં ઇન્ડિયા ગેટ બાંધવામાં આવેલો હતો, જેનું ચિત્ર અહીં આપેલું છે. અને આશી અને એના વિદ્યાર્થીઓ અને એ સ્કૂલના જે વિદ્યાર્થીઓ છે એનું ચિત્ર પણ તમને અહીં જોવા મળે છે અને સાથે શિક્ષકો પણ એમાં જોવા મળે છે. તો એની વિશે વાત કરીએ કે રાજપથની બંને તરફ ઘણા બધા લોકો બેઠા હતા. તો રાજપથ એક રસ્તો છે, એની બંને બાજુ ઘણા બધા વિદ્યાર્થીઓ અથવા તો લોકો બેઠેલા હતા. તો પરેડ હંમેશા જે રસ્તો હોય એ રસ્તા ઉપર કરવામાં આવતી હોય છે, જે તમે ટીવીમાં કે કોઈ પણ જગ્યાએ જોઈ હશે કે એક જ સાથે આખી ટીમ પોલીસ જવાનો કે એનસીસીના જે જવાનો હોય એ એક સાથે ચાલી અને એક પ્રકારનું એક પ્રવૃત્તિ કરતા જોવા મળે છે. તો પરેડ ત્યાંથી પસાર થાય છે અને વિદ્યાર્થીઓ આસપાસની ઇમારતો જોઈને તેમના વિશે વાત કરી રહ્યા હતા. તેમાં શું કહે છે કે જો આદિતિ પહેલો ઇન્ડિયા ગેટ છે. તો એક બાળક કહે છે કે અદિતિ જો આ ઇન્ડિયા ગેટ છે. તો સાહેબે કહ્યું હતું કે ઇન્ડિયા ગેટની બરાબર સામે રાષ્ટ્રપતિ ભવન છે. આથી આપણી જમણી તરફ દેખાતી છેલ્લી ઇમારત રાષ્ટ્રપતિ ભવન હશે. તો અદિતિના જે શિક્ષક છે એને કહ્યું હતું શિક્ષકે કે જે આ ઇન્ડિયા ગેટ છે એની બિલકુલ સામે જમણી તરફ એક ઇન્ડિયા ગેટની સામે જ રાષ્ટ્રપતિ ભવન આપેલું છે. તો એ વાત કરે છે કે સામે જે મોટું બિલ્ડિંગ દેખાય છે એ રાષ્ટ્રપતિ ભવન હોવું જોઈએ. તો એના વિશે વાત કરી રહ્યા હતા અને જે પરેડ યોજાવાની છે એનો આનંદ લઈ રહ્યા હતા. ત્યારબાદ શું કહે છે કે અહીં હેલિકોપ્ટરમાંથી લીધેલ ફોટોગ્રાફ છે. તમે રાજપથ જોઈ શકો છો. રાષ્ટ્રપતિ ભવન તથા ઇન્ડિયા ગેટને જોડે છે. તો અદિતિ રાજપથ પર જ્યાં બેઠી હોય તે જગ્યા પર નિશાન કરો. તો અહીં જે ફોટો આપેલો છે એ હેલિકોપ્ટરની મદદથી લેવામાં આવેલો છે. તો આપણે જાણીએ છીએ કે આવો મોટો ઉપરથી ફોટો લેવો હોય તો જ આ પ્રકારનો એક ફોટો આપણે લઈ શકીએ, જેનો ઉપયોગ આપણે હેલિકોપ્ટરની મદદથી આવો ફોટો લઈ શકીએ અથવા તો ડ્રોન કેમેરો આવે એની મદદથી આ પ્રકારનો ફોટો લેવામાં આવતો હોય છે. હવે આ જે ફોટો અહીં આપેલો છે એ ફોટાને આપણે નકશા સ્વરૂપે અહીં દર્શાવવાનું છે. હવે કોઈ આપણે ઇન્ડિયાનો નકશો બનાવવો હોય આપણે જાણીએ છીએ તો અહીંયા આવા ચિત્ર આપણે દર્શાવી શકીએ નહીં આખા ઇન્ડિયામાં. તો એના માટે એક સિમ્પલ નકશો બનાવવામાં આવે છે કે અહીં આ વસ્તુ છે, અહીં આ વસ્તુ છે,
એનું પોઈન્ટ બતાવી અને એનું આલેખન કરવામાં આવતું હોય છે. તો અહીં જે ચિત્ર આપેલું છે એ જ ચિત્રનું આલેખન અહીં નકશામાં જોવા મળે છે. તો એમાં જોઈએ તો પહેલાં અહીં આપેલું છે રાષ્ટ્રપતિ ભવન. તો સાથે સાથે આપણે ચિત્રમાં પણ જોતા જઈએ કે રાષ્ટ્રપતિ ભવન ક્યાં આપેલું છે, તો અહીં આપણે અહીં જોવા મળે છે. આ જ રાષ્ટ્રપતિ ભવન અહીં નકશામાં દર્શાવેલું છે. પછી અહીં આપેલો છે વિજય ચોક. તો વિજય ચોક ક્યાં હશે, તો આ રાષ્ટ્રપતિ ભવનથી આગળ અહીં વિજય ચોક હશે. ત્યારબાદ જે રસ્તો આપેલો છે એ આ સીધો રસ્તો એ છે રાજપથ, એટલે કે એક પથ એટલે કે રસ્તો. તો રસ્તાનું નામ આપેલું છે, તો એ રસ્તો અહીં આપણે આ ચિત્રમાં અહીં જોવા મળે છે, જે છે રાજપથ. તો આ રાજપથની બંને બાજુ પણ અલગ અલગ રસ્તા પડે છે. તો અહીં પહેલો રસ્તો આપેલો છે એ છે રફી માર્ગ. તો બંને બાજુ રફી માર્ગ છે. તો એ નકશામાં ક્યાં જોવા મળે છે, તો કે અહીં બંને તરફના જે રસ્તા છે એ રફી માર્ગ છે. ત્યાંથી આગળ જઈએ એટલે કે ઇન્ડિયા ગેટ તરફ આગળ વધીએ તો અહીંયાથી આગળ જઈએ તો અહીં બંને બાજુ છે જનપથ, એટલે કે એ બીજા રસ્તાનું નામ છે જનપથ. તો અહીંયાથી આગળનો રસ્તો એટલે કે તો અહીં બંને જે રસ્તા છે એ છે જનપથ. ત્યાંથી આગળ જઈએ તો તમને અહીં એક બીજો ઇન્ડિયા ગેટ, એટલે કે આ ઇન્ડિયા ગેટ અહીં જે લીલા કલરનું નિશાન છે એ દર્શાવવામાં આવેલું છે. અને એ ઇન્ડિયા ગેટથી આગળ જઈએ તો અહીંયા આપેલું છે નેશનલ સ્ટેડિયમ, જે અહીં આ લાલ પોઈન્ટ વડે દર્શાવવામાં આવેલું છે. અને આ ઇન્ડિયા ગેટ અને નેશનલ સ્ટેડિયમની આજુબાજુ જે રસ્તાઓ આપેલા છે એ રસ્તાઓ પણ અહીં દર્શાવેલા છે. તેમાં સૌપ્રથમ આપેલો છે માનસિંહ રોડ, એની સામે આપેલો છે કસ્તુરબા ગાંધી માર્ગ. પછી આ જે નેશનલ સ્ટેડિયમ છે એની આ બાજુ આપેલું છે ડૉક્ટર ઝાકીર હુસેન રોડ, આ બાજુ આપેલું છે તિલક માર્ગ. તો એ બધા જ રસ્તા તમે અહીં આમાં જોઈ શકો છો કે આ છે માનસી રોડ, આ બાજુ છે ઝાકીર હુસેન રોડ, આ છે તિલક માર્ગ અને આ છે કસ્તુરબા ગાંધી માર્ગ. અને અહીં જે વચ્ચે આ લીલા કલરના પટ્ટા ઉપર જે દેખાય છે એ છે નેશનલ સ્ટેડિયમ. તો આ નકશો છે, જે ચિત્ર છે એને અહીં નકશા સ્વરૂપે દર્શાવવામાં આવેલું છે. તો બસ અહીં નીચે એ જ વાત કરવામાં આવેલી છે કે ફોટામાં દેખાતા દરેક ચિત્રોને નકશામાં ક્યાં છે એ આપણે દર્શાવવાનું છે. તો આવી રીતે એની સરખામણી કરી શકાય. ત્યારબાદ જોઈએ કે મધ્યસ્થ ષટકોણ. તો આપણે આગળ જે જોયું નકશામાં કે આ ચિત્ર ઉપરથી જે નકશો બનાવવામાં આવેલો છે એ નકશામાં અહીં વચ્ચે ષટકોણ જોવા મળે. ષટકોણ એટલે કે 6 બાજુઓ. તો અહીં તમે જુઓ તો આવી રીતે આ ષટકોણ આકારનું એક ચિત્ર તમને અહીં જોવા મળે છે. તો એ જ ચિત્રને આપણે ફોટો લીધા બાદ ઝૂમ કરી અને પણ જોઈ શકીએ. તો એ જ ચિત્ર આપણે ઝૂમ કરી અને કેવા કેવા રસ્તા છે અને કઈ કઈ ઇમારત આપેલી છે એ આપણે અહીં ઝૂમ કરીને જોવાનું છે. તો એ જ ભાગને આપણે ઝૂમ ઇન એટલે કે ઝૂમ કરી અને જોઈ શકો. તો એમાં જોઈએ કે એમાં કઈ કઈ વસ્તુઓ, કયા કયા રસ્તાઓ અને કઈ કઈ ઇમારતો આપેલી છે. તેમાં સૌપ્રથમ શું કહેવામાં આવ્યું છે કે પીળા રંગનો ભાગનો આકાર જુઓ. આ અગાઉ તમે ક્યારેય આવો આકાર જોયો છે? તેની કેટલી બાજુઓ છે? આ જગ્યાને મધ્યસ્થ ષટકોણ કહે છે. તો આવો આકાર તમે ગણિતમાં ઘણી બધી જગ્યાએ જોયેલો હોય છે કે આવી રીતે એને 6 બાજુઓ આપેલી હોય છે. તો 6 બાજુઓ તેને ષટકોણ કહેવામાં આવે છે. તો એ એવી રીતે ષટકોણ આપેલો છે. એ ષટકોણની મધ્યમાં આવી રીતે તમે જુઓ તો થોડોક બાજુમાં ઇન્ડિયા ગેટ આપેલો છે અને એની એકદમ સામે નેશનલ સ્ટેડિયમ આપેલું છે. અને એની ચારે બાજુ આવી રીતે અલગ અલગ રસ્તાઓ આપેલા છે અને આ રસ્તાઓના નામ આપેલા છે. તો એમાં જોઈએ કે પહેલું કે જો તમે રાજપથ પર ચાલી રહ્યા હોય તો ઇન્ડિયા ગેટ પછી તમારી કઈ બાજુ ચિલ્ડ્રન પાર્ક આવશે? રાજપથ ઉપર તમે ચાલી રહ્યા છો, ઇન્ડિયા ગેટ પછી એટલે કે ઇન્ડિયા ગેટ અહીંયા તમે આમ ચાલી રહ્યા છો આ દિશામાં. હવે પહેલાં આવશે અહીં ઇન્ડિયા ગેટ. શું કે ઇન્ડિયા ગેટ પછી તમારી કઈ બાજુ ચિલ્ડ્રન પાર્ક આવશે? તો હવે નકશામાં જોવાનું કે ચિલ્ડ્રન પાર્ક કઈ બાજુ આપેલો છે, તો કે ચિલ્ડ્રન પાર્ક અહીં આપેલો છે. હવે તમે આ દિશામાં ચાલો છો તો તમારો આ બાજુ થશે જમણી બાજુ અને આ બાજુ થશે ડાબી બાજુ. તો આ તરફ તમે જઈ રહ્યા છો
તો આ બાજુ તમારો જમણો હાથ હશે અને આ બાજુ તમારો ડાબો હાથ, એટલે કે આ જમણી બાજુ અને આ ડાબી બાજુ. હવે ઇન્ડિયા ગેટથી તમે આગળ જાઓ તો ચિલ્ડ્રન પાર્ક કઈ બાજુ આવે છે? તો ચિલ્ડ્રન પાર્ક આવશે આપણી જમણી બાજુ. તો એમાં જવાબ આવશે જમણી બાજુ. એટલે કે રાજપથ ઉપર જતાં આપણે ઇન્ડિયા ગેટથી આગળ જઈએ તો ચિલ્ડ્રન પાર્ક આપણી જમણી બાજુ આવે છે. ત્યારબાદ જોઈએ બીજો પ્રશ્ન કે નીચે આપેલ રસ્તાઓની જોડમાંથી કઈ જોડ સૌથી મોટો ખૂણો બનાવે છે? એના વિશે આપણે જોવાનું છે. એટલે કે ખૂણો આપણે કયો મોટો છે બે રસ્તા વચ્ચેનો, એ આપણે જોવાનું છે. તો એમાં પહેલાં જોઈએ કે માનસી રોડ અને શાહજહાં રોડ. તો માનસિંહ રોડ અને શાહજહાં રોડ. તો પહેલાં જોઈએ માનસી રોડ ક્યાં આપેલો છે? તો કે અહીં, આ માનસિંહ રોડ. અને શાહજહાં રોડ તો કે આ શાહજહાં રોડ. અને એ બંને વચ્ચેનો ખૂણો તો કે અહીં દર્શાવેલો જ છે. ત્યારબાદ જોઈએ બીજો ખૂણો કે અશોક રોડ અને માનસિંહ રોડ. તો અશોક રોડ ક્યાં આપેલો છે? તો જોઈએ તો આ રહ્યો અશોક રોડ. અને માનસી રોડ તો અહીં વચ્ચેનો રોડ છે, માનસી રોડ જ છે. તો આપણે આ ખૂણાની વાત કરવાની છે એક. ત્યારબાદ જોઈએ કે જનપથ અને રાજપથ. ત્રીજું આપેલું છે જનપથ અને રાજપથ. તો જનપથ એટલે સીધો રસ્તો અને રાજપથ, તો આમાં રાજપથ ક્યાં આપેલો છે એ આપણે જોવાનો રહેશે. તો એમાં જોઈએ તો અહીં સીધો આપેલો છે એ રાજપથ એટલે કે સીધો, અને વચ્ચે જે આપેલો છે આ જનપથ. તો હવે બધા નકશાને આપણે, બધા રસ્તાને આપણે ખૂણા સ્વરૂપે દર્શાવી દઈએ. તો પહેલો શાહજહાં રોડ અને માનસી રોડ, તો એના વચ્ચેનો રસ્તો ખૂણો આ. જનપથ અને માનસી રોડ વચ્ચેનો ખૂણો આ. ત્યારબાદ અશોક રોડ અને માનસી રોડ વચ્ચેનો ખૂણો આ. તો આ ત્રણ ખૂણામાંથી તમે જુઓ તો કયો ખૂણો મોટો છે? તો પહેલો આપેલો છે માનસિંહ રોડ અને શાહજહાં રોડ. એના વચ્ચેનો ખૂણો છે એ નાનો છે, એટલે કે લઘુ કોણ છે. ત્યારબાદ આપેલો છે અશોક રોડ અને માનસિંહ રોડ, તો એ મોટો છે, એટલે કે ગુરુ કોણ છે. અને ત્રીજો આપેલો છે જનપથ રોડ અને રાજપથ રોડ. એ બંને વચ્ચેનો ખૂણો એકદમ કાટખૂણો છે, એટલે કે એ છે કાટખૂણો. હવે આ ત્રણેય ખૂણાઓની આપણે વાત કરવાની છે. તો આપણે જાણીએ છીએ કે લઘુકોણ એટલે કે 90 કરતાં નાનો, ગુરુકોણ એટલે કે 90 કરતાં મોટો, અને કાટકોણ એટલે કે પરફેક્ટ 90. તો 90 કરતાં નાનો અને 90 કરતાં મોટો, તો આ ત્રણની આપણે વાત કરવાની છે. તો આપણે જાણીએ છીએ, આપણને પૂછેલું છે કે કયા ખૂણો સૌથી મોટો છે? તો કે ગુરુકોણ એ સૌથી મોટો ખૂણો કહેવાય. તો ગુરુકોણ કયો રસ્તો બનાવે છે? તો ગુરુકોણ એ અશોક રોડ અને માનસી રોડ બનાવે છે. માટે આપણો સાચો જવાબ આવશે બી. તો સૌથી મોટો ખૂણો બનાવે છે અશોક રોડ અને માનસિંહ રોડ, કે ઇન્ડિયા ગેટથી દૂર બનતો ખૂણો છે. તો એ ખૂણો સૌથી મોટો ખૂણો હશે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 3 કે ઉપર આપેલ રસ્તાઓની જોડમાંથી કઈ જોડ કાટખૂણો બનાવે છે? તો આપણે આગળ જોયું એ પ્રમાણે કે જનપથ રોડ અને રાજપથ રોડ એ બંને વચ્ચેનો ખૂણો છે એ કાટખૂણો છે. તો આવી રીતે એમાં જવાબ આવશે અશોક રોડ નહીં, પણ એની જગ્યાએ આવશે જનપથ રોડ અને રાજપથ રોડ. એટલે કે એ ખૂણા, એટલે કે એ રસ્તાનું નામ અહીં લખવાનું રહેશે, જે તમને ઓપ્શન સીમાં પણ આપેલું છે, કે જે કાટખૂણો બનાવે છે. અને માનસી રોડ અને શાહજહાં રોડ રહ્યો એ કાટખૂણો નહીં, પરંતુ કાટખૂણા કરતાં નાનો, એટલે કે 90 કરતાં નાનો ખૂણો છે, માટે આવશે લઘુકોણ. ત્યારબાદ આપેલું છે કે પરેડ માટે રાહ જોવી. તો બધા બાળકોએ આપણે જોયું આગળ કે ઇન્ડિયા ગેટની બાજુમાં ઊભેલા છે, અને એ રસ્તો આપેલો છે જે રાજપથ, એ રાજપથ રસ્તા ઉપર આ પરેડ યોજાવાની છે, તો એની રાહ જોઈ રહ્યા છે. તો પરેડ માટે રાહ જોઈ રહ્યા હતા ત્યારે કાંચા અને તેના અમુક મિત્રો પરેડ ક્યાં પૂરી થશે તે વિચારી રહ્યા હતા.
કાંચા પાસે સમાચારપત્ર હતું જેમાં પરેડનો રસ્તો દર્શાવેલો હતો. વિજય ચોક, રાજપથ, ઇન્ડિયા ગેટ, તિલક માર્ગ, BS જફર માર્ગ, સુભાષ માર્ગ અને લાલ કિલ્લો. તો આપણે જાણીએ છીએ કે જે 26મી જાન્યુઆરી છે એની ઉજવણી એ અહીં જે લાલ કિલ્લો આપેલો છે એ લાલ કિલ્લા ઉપર દર વખતે ઉજવવામાં આવતી હોય છે, કે જ્યાં રાષ્ટ્રધ્વજ ફરકાવી અને 26મી જાન્યુઆરીની ઉજવણી કરી અને આ મેદાન ઉપર વિવિધ કાર્યક્રમો દ્વારા એની ઉજવણી કરવામાં આવતી હોય છે. તો પરેડ ક્યાં ક્યાં યોજાવાની છે એના વિશે વાત કરેલી છે. તો ચાલુ થશે વિજય ચોકથી, રાજપથ રોડ ઉપર નીકળશે, ઇન્ડિયા ગેટ પહોંચશે, તિલક માર્ગ જશે, BS જફર માર્ગ જશે, સુભાષ માર્ગ જશે અને છેલ્લે લાલ કિલ્લા પાસે પહોંચશે. અને લાલ કિલ્લા પાસે પહોંચતાની સાથે એની પરેડ પૂરી થશે અને ત્યાં રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન દ્વારા આ રાષ્ટ્રધ્વજનું ધ્વજવંદન કરી અને એનો કાર્યક્રમની શરૂઆત કરવામાં આવતી હોય છે. તો એ રસ્તાની આપણે માહિતી મેળવીએ. તો એમાં આપણે જોઈએ કે આગળ બતાવ્યું છે કે વિજય ચોક. તો વિજય ચોક આપેલો છે અહીં. એ વિજય ચોકથી આ રાજપથ, તો અહીં જે સીધો રસ્તો છે રાજપથ, ત્યાંથી આગળ જાઓ એટલે અહીંયા આવ્યો ઇન્ડિયા ગેટ. ઇન્ડિયા ગેટથી અહીં આ તિલક માર્ગ, ત્યાંથી નેશનલ સ્ટેડિયમ તરફ સીધું જવાનું નથી, પરંતુ ત્યાં અહીં તિલક માર્ગ ઉપર જઈ તિલક માર્ગથી આગળ આપેલું છે BS જફર માર્ગ. તો હવે જોવાનું કે BS જફર માર્ગ ક્યાં આપેલો છે, કે અહીંયાથી આગળ જાઓ એટલે આ BS જફર માર્ગ અને ત્યાંથી આગળ જાઓ એટલે આ સુભાષ માર્ગ, એટલે કે આપેલો છે સુભાષ માર્ગ. અને સુભાષ માર્ગથી અહીં આપણે સીધા જાઓ તો અહીંયા આપેલો છે આ લાલ કિલ્લો. અને આ લાલ કિલ્લા પાસે જતાં જ એ પરેડ પૂર્ણ થશે અને તેની સાથે જ ત્યાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે, એટલે કે ધ્વજવંદન કરવામાં આવશે. અને આ 26મી જાન્યુઆરી કે ગણતંત્ર દિવસની ઉજવણી ત્યાં કરવામાં આવતી હોય છે. તો આ પરેડનો આ રસ્તો આપેલો છે કે વિજય ચોક, ત્યાંથી રાજપથ, ત્યાંથી ઇન્ડિયા ગેટ પાસેથી તિલક માર્ગથી BS જફર માર્ગ, ત્યાંથી આગળ નીકળી અને સુભાષ માર્ગ અને સુભાષ માર્ગથી આ લાલ કિલ્લાની બાજુમાં ત્યાં જઈ અને પરેડ પૂર્ણ કરશે અને ત્યાં ધ્વજવંદન કરશે. તો આ હતી પરેડ થવા માટેનો રસ્તો. હવે તમને એમ થશે કે અહીં આપેલું છે BS જફર માર્ગ. તો BS જફર માર્ગ એટલે કે બહાદુર શાહ જફર માર્ગ, કે જેનું અહીં ટૂંકમાં નામ લખેલું છે. અહીં આપણે આગળ જોયું હતું કે તિલક માર્ગથી BS જફર માર્ગ એટલે કે બહાદુર શાહ જફર માર્ગ ને સુભાષ માર્ગ ને લાલ કિલ્લો. તો એનું ટૂંકમાં અહીં નામ આપેલું છે કે BS જફર માર્ગ. તો ત્યારબાદ જોઈએ કે અહીં ચર્ચા કરવામાં આવેલી છે કે મારી મમ્મીએ મને કહ્યું હતું કે વિજય ચોકથી શરૂ કરી ઇન્ડિયા ગેટ સુધી રાજપથ 2 કિલોમીટર લાંબો છે. અરે જુઓ, પેલો ઇન્ડિયા ગેટ છે અને આ રાષ્ટ્રપતિ ભવન છે, તેમની વચ્ચેનો આ લાંબો રસ્તો રાજપથ છે. તો આપણે જોઈએ તો કે સીધો રસ્તો એ રાજપથ છે. તો આ નકશા પર તે લગભગ 4 સેન્ટીમીટર લાંબો બતાવ્યો છે. આથી નકશા પર 4 સેન્ટીમીટર એ જમીન પરના 2 કિલોમીટર જેટલું છે. તો બીજા શું કહે છે કે ચાલો આપણે રાજપથ કેટલો લાંબો છે તેનો અંદાજ લગાવીએ. તમે સાચું કહી રહ્યા છો. જુઓ, નકશાની નીચે પ્રમાણ માપ લખેલ છે, એટલે કે પ્રમાણ માપ એટલે કે 2 સેન્ટીમીટર બરાબર 1 કિલોમીટર. હવે આપણે જોઈએ કે નકશા ઉપર 1 કિલોમીટર દર્શાવવું હોય તો કેટલું લાંબુ થઈ જાય. તો એનું એક પ્રમાણભૂત એટલે કે પ્રમાણ માપ આપેલું હોય કે 2 સેન્ટીમીટર નકશામાં થાય એટલે 2 સેન્ટીમીટર એ આપણે 1 કિલોમીટર જેટલું છે એ એટલી ગણતરી આપણે કરવાની. તો આમાં પણ એ પ્રમાણભૂત માપ આપેલું. હવે નકશા પર તમે 1 કિલોમીટર લાંબી લાઈન દોરવા જાઓ તો એ દોરવી અશક્ય છે, એટલે કે શક્ય નથી. તો આપણે જે રસ્તો આપેલો એ જ્યાં 2 સેન્ટીમીટર રસ્તો થાય એટલે આપણે સમજી લેવાનું કે 2 સેન્ટીમીટર એટલે કે રસ્તાનું માપ 1 કિલોમીટર જેટલું છે એમ આપણે માનવી. હવે આમાં આગળ જોઈએ કે રસ્તો બતાવો. એમાં પહેલું કે નકશા 3માં પરેડનો રસ્તો બતાવો તથા ઇન્ડિયા ગેટ અને રાજપથ પર નિશાન લગાવો. તો આપણે આગળ જોયું એ જ પ્રમાણે તો પરેડનો રસ્તો આપણે જોઈએ કે રાષ્ટ્રપતિ ભવનથી ચાલુ થશે. એમાં નિશાન બતાવવાનું છે, આપણે એ નિશાન આપણે કરવાનું રહેશે. તો નિશાન કેના પર બતાવવાનું છે કે પરેડનો રસ્તો બતાવો તથા ઇન્ડિયા ગેટ અને રાજપથ ભવન
તો અહીં જે સીધો રસ્તો આપેલો છે રાજપથ ભવન અને આ જે આપેલો છે ઇન્ડિયા ગેટ, તો આ બંને પર નિશાન કર્યું અને ત્યાંથી આપણી પરેડ જશે તિલક માર્ગ, બહાદુર શાહ જફર માર્ગ, સુભાષ માર્ગ અને અહીં લાલ કિલ્લા પર પહોંચી અને ત્યાં પરેડનું આયોજન પૂર્ણ થશે. તો આ તો આપણો પરેડનો રસ્તો. ત્યારબાદ જોઈએ બીજું કે નકશાને ધ્યાનપૂર્વક જુઓ અને શોધી કાઢો. એમાં પ્રશ્ન એ કે નીચેનામાંથી કયો રસ્તો સૌથી લાંબો છે? તો એમાં પહેલું આપેલું છે કે BS જફર માર્ગ એટલે કે બહાદુર શાહ જફર માર્ગ, તો એ આટલો છે. પછી આપેલું છે સુભાષ માર્ગ, તો સુભાષ માર્ગ કેટલો છે? તો એમાં જોઈએ કે સુભાષ માર્ગ અહીંથી ચાલુ થઈ અને અહીંયા સુધીનો આપેલો છે, અહીંયાથી આટલો બહાદુર શાહ જફર માર્ગ. પછી આપેલો છે તિલક માર્ગ, તો તિલક માર્ગ અહીંયાથી આટલો છે. તો આપણે જોઈ શકીએ કે સૌથી મોટો રસ્તો કયો છે? તો સૌથી મોટો રસ્તો છે સુભાષ માર્ગ, કે જે અહીંયાથી ચાલુ કરી અને જો અહીં લખેલું છે સુભાષ માર્ગ, તો આટલો લાંબો રસ્તો છે, સૌથી મોટો એ છે સુભાષ માર્ગ. તેમાં આવશે સુભાષ માર્ગ. ત્યારબાદ જોઈએ બી કે જો રૂબિયા જામા મસ્જિદથી પરેડ જોવા આવતી હોય તો તેણે કેટલું દૂર ચાલવું પડશે તે વિશે અનુમાન કરો. તો એમાં જોઈએ તો એ અહીં જામા મસ્જિદથી પરેડ જોવા માટે આવે છે. હવે એને જવું છે ક્યાં પરેડ જોવા માટે? તો આપણે જાણીએ છીએ કે પરેડ અહીં તિલક માર્ગથી થઈ બહાદુર શાહ જફર માર્ગ અને સુભાષ માર્ગ ઉપર અહીંથી નીકળવાની છે. હવે એને આ જામા મસ્જિદથી અહીં આ રસ્તા પર પહોંચવું છે, તો એ ક્યાં આવશે? તો અહીંયાથી આ રસ્તા પર આટલું અંતર કાપે તો એને પરેડ જોવા મળશે. તો જામિયારે એ આ જામા મસ્જિદથી આટલું અંતર કાપશે તો એ રસ્તા ઉપર એ પહોંચી જશે. હવે આપણે અનુમાન કરીએ કે રસ્તો કેટલો છે? તો આપણે માનીએ કે 1 સેન્ટીમીટર જેટલો હશે. તો આપણે પ્રમાણ માપ આપેલું છે કે 2 સેમી થાય ત્યારે એને 1 કિલોમીટર અંતર કાપવું પડશે. હવે અહીં જોઈએ તો કે 1 સેન્ટીમીટર જેટલું છે, તો એ રસ્તો પણ આનો અડધો થશે, એટલે કે 1/2 કિલોમીટર જેટલું એને અંતર કાપવું પડશે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર સી કે પરેડનો આખો માર્ગ કેટલો લાંબો છે? તો પરેડનો માર્ગ આપણે જોઈએ. તો પરેડનો માર્ગ જોઈએ તો આપણે કેટલો લાંબો છે આપણે એના વિશે ચર્ચા કરવાની. કે પરેડનો માર્ગ આપણે જોઈએ તો એ રાષ્ટ્રપતિ ભવનથી રાજપથ, પછી ઇન્ડિયા ગેટ, તિલક માર્ગ, બહાદુર શાહ જફર માર્ગ, સુભાષ માર્ગ અને લાલ કિલ્લા સુધી પહોંચે. તો આ રસ્તાની લંબાઈ આપણે શોધવાની છે. હવે એમાં આ બધી વસ્તુઓ આપેલી છે એના ઉપરથી આપણે જોવાનું છે કે અલગ અલગ સ્થળો આપેલા છે અને એ સ્થળો ઉપર નકશામાં કઈ જગ્યાએ છે એ આપણે જોવાના છે. એમાં પહેલું કે આમાંથી કઈ ઇમારત યમુના નદીની વધુ નજીક છે? દીવાને આમ કે દીવાને ખાસ? તો આમાં ખાસ ધ્યાન રાખજો કે 2 નામ સરખા જ જોવા મળે છે, દીવાને આમ અને દીવાને ખાસ. તો એમાં કીધેલું છે કે કઈ નદી? તો કે યમુના નદી. તો યમુના નદીની નજીક કોણ છે? દીવાને આમ કે દીવાને ખાસ? તો આપણે આગળના ઉપરના નકશામાંથી જોઈએ. તો સૌપ્રથમ તો આપણે યમુના નદી જોવાની. યમુના નદીમાંથી જોવાનું તો એમાં જોઈએ તો યમુના નદી તમને અહીં દર્શાવવામાં આવેલી છે. તો યમુના નદીની સૌથી નજીક કોણ છે? તો સૌથી નજીક જોઈએ તો દીવાને ખાસ. તો દીવાને ખાસ એ યમુના નદીથી નજીક છે અને દીવાને આમ કે જે અહીં આપેલું છે એ યમુના નદીથી થોડું દૂર છે. તો એમાં આવશે દીવાને ખાસ. ત્યારબાદ બીજું જોઈએ કે કઈ 2 ઇમારતો વચ્ચે આરામગાહ છે? તો આરામગાહ ક્યાં આપેલો છે એ આપણે જોવાનું છે. તો આરામગાહ અહીં આપણને આપેલો છે. તો એ કઈ 2 ઇમારતોની વચ્ચે છે? તો અહીં છે આરામગાહ. તો આરામગાહ એ રંગમહેલ અને હમામ એ બંનેની વચ્ચે આપેલો છે. તો હમામ અને રંગમહેલ એ બંનેની વચ્ચે આપેલો છે આરામગાહ. ત્યારબાદ જોઈએ કે રંગમહેલથી હમામ તરફ જતાં તમે કઈ ઇમારતો પાસેથી પસાર થશો? તો આપણે રંગમહેલથી હમામ તરફ જવાનું છે અને વચ્ચે કઈ ઇમારત આવે એ આપણે જોવાનું છે. તો એમાં જોઈએ કે રંગમહેલથી આપણે હમામ તરફ જઈએ તો વચ્ચે આવશે આરામગાહ.
તો આરામગાહ એ રંગમહેલથી હમામ તરફ જઈએ એટલે વચ્ચે જોવા મળે છે. ત્યારબાદ ડી કે આ નકશામાં કઈ ઇમારત મીના બજારથી વધુ દૂર છે? તો જોઈએ કે મીના બજાર ક્યાં આપેલું છે, તો કે અહીં. તો અહીંયાથી સૌથી દૂર કયું છે? તો સૌથી દૂર જોઈએ તો એ આપણે આ તરફના રસ્તાઓમાં જોઈએ તો સૌથી દૂર અહીં છે હમામ, આરામગાહ અને રંગમહેલ. તો આ 3 ઇમારતો એવી છે કે એ મીના બજારથી ખૂબ દૂર આવેલી છે. ત્યારબાદ જોઈએ ઈ કે દીવાને ખાસથી મીના બજાર લગભગ કેટલું દૂર છે? તો મીના બજારથી જોઈએ તો અહીં મીના બજાર, અને આ મીના બજારથી આપણે જોઈએ કે કેટલું દૂર છે તો એમાં આપેલું છે કે દીવાને ખાસ. તો મીના બજારથી દીવાને ખાસ એટલે કે અહીં જે એરો મારેલો છે એ, તો એ દીવાને ખાસ એ આપણે જાણીએ છીએ કે ખૂબ દૂર જોવા મળે છે. ત્યારબાદ જોઈએ કે મોટું બનાવો અને નાનું બનાવો. તો અહીં 1 સેમીના માપવાળી ચોરસ જાળી પર કેટલાક ચિત્રો દોરેલા છે. આ ચિત્રોને 2 સેમી તથા 1/2 એટલે કે અડધા સેમીના માપવાળી ચોરસ જાળી પર દોરો. અહીં એક ચિત્ર બનાવેલ છે. તો અહીં જે ચિત્ર પહેલું આપેલું છે એ 0.5 સેન્ટીમીટરની જાળી, એટલે કે જે ચોરસ આપેલું છે એ ચોરસની ચારે બાજુનું માપ 0.5 સેમીનું છે. પછી અહીં આપેલું છે જે ચિત્ર, એ ચિત્ર 1 સેન્ટીમીટરના ચોરસ બનાવીને એમાં બનાવેલું છે, અને આ છે 2 સેન્ટીમીટરના ચોરસ બનાવીને જાળી બનાવેલી છે અને એમાં ચિત્ર બનાવેલું છે. તો આપણે જાણીએ કે 0.5 સેન્ટીમીટરવાળા ચોરસમાં જે ચિત્ર બને એના કરતાં 1 સેન્ટીમીટરવાળું મોટું થાય અને એના કરતાં 2 સેન્ટીમીટરવાળું વધારે મોટું થાય. તો આવી રીતે ચોરસ ખાનાનો ઉપયોગ કરી અને અલગ અલગ ચિત્રો બનાવવાના છે. તો તમને જે ચિત્ર પસંદ હોય એવા ચિત્રો અહીં તમારે દોરવાના થશે. તો ચોરસની બાજુનું માપ બમણું કરવામાં આવે તો શું તેનું ક્ષેત્રફળ પણ બમણું થશે? તો આપણે જાણીએ છીએ કે ક્ષેત્રફળ એટલે કે જગ્યા વધે એમ ક્ષેત્રફળમાં વધારો થતો જોવા મળે છે. તો સેન્ટીમીટર માપમાં વધારો કરતાં એના ક્ષેત્રફળમાં વધારો થતો જોવા મળે છે. ત્યારબાદ આપેલું છે કે હવે આ પ્રયત્ન કરી જુઓ. આ પરેડવાળા રસ્તામાંથી લીધેલો એક ભાગ છે જે અહીં તમને જોવા મળે છે. એમાં પહેલું કે શું તમે નકશાના આ ભાગને ઓળખી શકો છો? તો આપણે આગળ નકશો જોઈએ તો કે એને ઓળખી શકીએ. હવે તેને 2 સેમીની જાળી પર મોટો કરવાનો પ્રયત્ન કરો. તો એ જ નકશો આપેલો છે, આ નકશો એ જ નકશો અહીં 2 સેન્ટીમીટરવાળા જાળીનો જે ચિત્ર આપેલો એમાં દોરવાનો. તો યાદ રાખો કે નકશાના આકારમાં કોઈ ફેર પડતો નથી, એટલે કે આકારમાં કોઈ ફેર પડતો નથી, પણ એ નકશો આપણે ઝૂમ એટલે કે વધારે વ્યવસ્થિત જોઈ શકાય છે. જો આપણે પરેડના રસ્તાને નકશામાં નાનો બતાવીએ અને ઇન્ડિયા ગેટ તથા વિજય ચોક વચ્ચેનું અંતર 2 સેમી બનાવીએ તો પ્રમાણ માપ શું હશે? તો એમાં જોઈએ કે નકશા 1 પર તો 1 સેમી બરાબર જમીન પર 1 કિલોમીટર. નકશા 2 પર તો 1.5 સેન્ટીમીટર હોય તો જમીન પર 1 સેમી, અને નકશા પર 2 સેન્ટીમીટર હોય તો પણ જમીન પર 1 કિલોમીટર. એટલે કે એમાં જોઈએ કે ચોરસમાં એ નકશો આપણે જોઈએ કે ખાના નાના નાના હોય પરંતુ એનું પ્રમાણ માપ એક જ જોવા મળે છે. એટલે કે પ્રમાણ માપમાં કોઈ ફેરફાર થતો નથી. ભલે સેન્ટીમીટરના ચોરસ ખાના વધતા જાય પણ એનું પ્રમાણ માપ એ જમીન પર 1 કિલોમીટર જ રહે છે. એટલે કે જમીન ઉપરના માપમાં કોઈ પણ ફેરફાર થતો જોવા મળતો નથી. એ નકશામાં આપણે પ્રમાણ માપ લઈએ તો જે પ્રમાણેના ચોરસ બનાવેલા હોય એ પ્રમાણેના પ્રમાણ માપ લેવામાં આવતા હોય છે. ત્યારબાદ જોઈએ કે ભિન્ન રાજ્યોમાંથી આવેલા નર્તકો વિદ્યાર્થીઓએ ઘણી બધી ઝાંખીઓ અને નૃત્યો જોયા. કે અલગ અલગ રાજ્યોમાંથી જે લોકો આવતા હોય તેમને જે લોકનૃત્ય હોય એ નૃત્ય એમાં રજૂ કરતા હોય છે. એમાં પહેલાં આપેલું છે કે કર્ણાટકથી આવેલા નર્તકો સૌથી શ્રેષ્ઠ હતા. તો કર્ણાટકથી જે લોકો આવ્યા હતા એમને એમનું નૃત્ય રજૂ કર્યું. પછી શું કહે છે કે આ તમામ લોકોને દિલ્હી આવવા માટે ઘણી લાંબી મુસાફરી કરવી પડે. મને ત્રિપુરાનું નૃત્ય ખૂબ જ ગમ્યું. ત્રિપુરા અને સિક્કિમ એ દિલ્હીથી દૂર છે, જ્યારે હરિયાણા અને ઉત્તરાખંડ દિલ્હીથી નજીક છે. તો આપણે જાણીએ કે હરિયાણા, પંજાબ એ બધું દિલ્હીથી ખૂબ નજીક છે,
જ્યારે ત્રિપુરા, સિક્કિમ ને મણિપુર ને આ બધા જે રાજ્યો આવેલા છે એ દિલ્હીથી ખૂબ દૂર છે, પણ આમ છતાં પણ ત્યાંના લોકો પોતાનું લોકનૃત્ય કરવા માટે અહીં રાજપથ એટલે કે લાલ કિલ્લા પર જ્યારે 26મી જાન્યુઆરીની ઉજવણી થતી હોય છે ત્યારે પોતાની કલાકૃતિ દર્શાવવા માટે આવતા હોય છે. તો તમે અહીં જોઈ શકો છો કે એ જ આપણે ઇન્ડિયાનો નકશો આપેલો છે. તો આગળ આપણે વાત કરીએ પ્રમાણે કે આ લાલ કિલ્લો આવેલો છે દિલ્હીમાં, તો દિલ્હી આપેલું છે આપણને અહીં. હવે એમાં આપણે કીધું કે ઘણા બધા લોકો અહીંયા નૃત્ય જોવા માટે એટલે કે નૃત્ય કરવા માટે આવેલા છે, અને જે ત્યાં લોકો આવેલા હોય એ કાર્યક્રમ જોવા માટે તે જોતા હોય છે. તો પહેલાં કીધું કે કર્ણાટકથી આવેલા નૃતકો. તો કર્ણાટક ક્યાં આવેલું છે? તો કર્ણાટક આપણે જોઈએ તો કે અહીં આપેલું છે. તો અહીંયાથી આ દિલ્હીનો રસ્તો આટલો થશે. ત્યારબાદ વાત કરે છે કે ત્રિપુરાનું નૃત્ય ગમ્યું અને સિક્કિમ પણ દિલ્હીથી દૂર છે. તો સિક્કિમ છે અહીં, ત્રિપુરા, મણિપુર ને બધું અહીં આવેલું છે. તો આ ત્રિપુરા અને સિક્કિમથી પણ લોકો અહીં લોકનૃત્ય કરવા માટે આવેલા છે. એમાં એ વાત કરવામાં આવી છે કે હરિયાણા અને ઉત્તરાખંડ એ દિલ્હીથી ખૂબ જ નજીક છે. તો તમે જુઓ તો હરિયાણા અહીં આપેલું છે અને ઉત્તરાખંડ અહીં આપેલું છે. તો આ બંને રાજ્યો તમે જુઓ તો દિલ્હીને ખૂબ જ નજીક આવેલા છે. તો આ બધા લોકોને અહીં આવવા માટે ઘણો બધો રસ્તો કાપવો પડ્યો હશે, એની વિશે વાત કરવામાં આવેલી છે. તો સૌથી દૂરનું રાજ્ય જુઓ તો તમને કર્ણાટક જોવા મળશે. ત્યારબાદ ત્રિપુરા, સિક્કિમ એ પણ દિલ્હીથી દૂર છે, જ્યારે હરિયાણા અને ઉત્તરાખંડ એ દિલ્હીથી ખૂબ જ નજીક આવેલા રાજ્યો છે. તો એમાં કહેવામાં આવ્યું છે પ્રશ્ન પહેલો કે કર્ણાટકની ટીમ બેંગ્લોરથી નીકળીને ઉત્તર દિશા તરફ મુસાફરી કરે છે, તો દિલ્હી સુધી પહોંચવા માટે કયા કયા રાજ્યો પસાર કરવા પડશે? તો નકશામાં તમે જુઓ તો કોઈ પણ નકશો આપેલો તેની 4 દિશા દર્શાવેલી હોય છે. તો એક અહીં આપેલું છે ઉત્તર, તો ઉત્તરની સામે આવે દક્ષિણ, આ બાજુ પૂર્વ અને પૂર્વની સામે આવે પશ્ચિમ. તો આ 4 દિશાઓથી તમે સૌપ્રથમ જાણકાર છો કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. હવે એમાં કહેવામાં આવ્યું છે કે કર્ણાટકથી એક ટીમ નીકળે છે, તો કે કર્ણાટક અહીં એટલે કે કર્ણાટક અહીં બેંગ્લોરથી ટીમ નીકળે છે અને એમને અહીં દિલ્હી જે લાલ કિલ્લો છે અહીંયા આપણે પહોંચવાનું છે. તો વચ્ચે કયા કયા રાજ્યની બોર્ડર ક્રોસ કરી અને કયા કયા રાજ્યોમાંથી પસાર થઈ અને એમને નીકળવું પડે? તો કર્ણાટક બેંગ્લોરથી નીકળે તો સૌ પ્રથમ એક કર્ણાટક બેંગ્લોરની બહાર નીકળે તો અહીં એમને તેલંગાણાની બોર્ડર લાગે અને અહીંયાથી થઈને સીધા મહારાષ્ટ્ર, મહારાષ્ટ્રમાંથી મધ્યપ્રદેશમાંથી અહીં તમે જુઓ તેમને ઉત્તર પ્રદેશનો પણ થોડોક વિસ્તાર આવે અને અહીંયાથી સીધા દિલ્હી. તો વચ્ચે કયા કયા રાજ્યો આવે? તો તેલંગાણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને અહીંયાથી દિલ્હી. તો અહીં આપણે આ રસ્તાઓનો જોઈએ તો વચ્ચે આટલા રાજ્યો એમાં જોવા મળે છે. એમાં જોઈએ બીજું કે જમ્મુ અને કાશ્મીર દિલ્હી તરફ ઉત્તર તરફ છે. આથી ત્યાંથી આવનારી ટીમને દિલ્હી પહોંચવા દક્ષિણ તરફ મુસાફરી કરવી પડે તો કયા કયા રાજ્યોમાંથી પસાર થશે? એટલે કે જમ્મુ અને કાશ્મીર આપણે અહીં જાણીએ છીએ કે જમ્મુ કાશ્મીર અહીં ઉત્તરમાં એટલે કે સૌથી ઉપર આવેલા છે. હવે એમને દક્ષિણ તરફ એમને જવું પડે એટલે કે અહીં દિલ્હી અહીં પહોંચવું હોય તેમને ઉત્તરથી દક્ષિણ બાજુ આવવું જોઈએ. તો દક્ષિણ તરફ મુસાફરી કરવી પડે તો કયા કયા રાજ્યો આવે? તો જમ્મુ કાશ્મીરમાંથી હિમાચલ પ્રદેશથી ઉત્તરાખંડ અને ઉત્તરાખંડથી સીધા દિલ્હી. અને આ બાજુથી જુઓ તો વચ્ચે હરિયાણાનો પણ થોડોક ભાગ એમાં જોવા મળે છે. તો આ 3 રાજ્યોમાંથી થઈ અને સીધા દિલ્હી પહોંચી શકાય. ત્યારબાદ એ ત્રીજું કે નોનુ ગુજરાતમાં રહે છે. નોનુનો મિત્ર જાવેદ પશ્ચિમ બંગાળમાં રહે છે. નોનુ તેના મિત્ર પાસે જવા ઈચ્છે છે તો તે કઈ દિશામાં મુસાફરી કરવી પડે? હવે નોનુ કીધું છે કે નોનુ ગુજરાતમાં રહે છે. તો આપણે જોઈએ કે ગુજરાત ક્યાં આવેલું છે? તો જોઈએ કે નોનુ ગુજરાતમાં અહીં રહે છે અને એનો મિત્ર છે કે જે પશ્ચિમ બંગાળમાં રહે છે. તો પશ્ચિમ બંગાળ ક્યાં આવેલું છે? તો એ સૌપ્રથમ જોઈએ તો કે પશ્ચિમ બંગાળ અહીં આવેલું છે. તો એને કઈ દિશા તરફ મુસાફરી કરવી પડે? તો આપણે જાણીએ કે આપણું ગુજરાત એ પશ્ચિમ તરફ છે અને પશ્ચિમ બંગાળ એ પૂર્વ તરફ છે. તો ગુજરાતથી પશ્ચિમ બંગાળ જવું હોય તો નોનુને પૂર્વ દિશા તરફ ગતિ કરવી પડે. એટલે કે પૂર્વ દિશા તરફ હાલે તો પૂર્વમાં પશ્ચિમ બંગાળ આવે,
તેમાં જવાબ આવશે બી, એટલે કે એને પૂર્વ દિશા તરફ ગતિ કરવી પડે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 4 કે જમ્મુ અને કાશ્મીરની ઉત્તરે કયું રાજ્ય આવેલું છે? તો જમ્મુ અને કાશ્મીરની ઉત્તરે જોઈએ એટલે કે ઉત્તરની તરફ ઉપરની બાજુ, તો જમ્મુ કાશ્મીર ત્યાંથી ઉપરની તરફ જોઈએ તો લદ્દાખ આવેલું છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 5 કે ગુજરાતની પશ્ચિમે કયું રાજ્ય આવેલું છે? તો પહેલાં સૌપ્રથમ આપણે ગુજરાતને દર્શાવીએ, તો ગુજરાત કે અહીં ગુજરાતની પશ્ચિમ બાજુએ કયું રાજ્ય આવેલું છે? તો આપણે જાણીએ કે ગુજરાતની પશ્ચિમ બાજુએ કોઈ પણ રાજ્ય નથી, એટલે કે અહીંયા સમુદ્ર આપણે લાગે છે. તો અરબી સમુદ્રનો ભાગ અહીં આપણને જોવા મળે કે ગુજરાતની પશ્ચિમ બાજુએ કોઈ પણ રાજ્યની બોર્ડર એટલે કે કોઈ પણ રાજ્ય જોવા મળતું નથી. ત્યારબાદ એ પ્રશ્ન નંબર 6 કે નકશા પર 1 સેમી બરાબર જમીન પર 200 કિલોમીટર, તો આ પ્રમાણનો ઉપયોગ કરી અને શોધી કાઢો. તો જમીન એટલે કે નકશામાં 1 સેન્ટીમીટર થાય ત્યારે આપણે એને 200 કિલોમીટર થાય એવું ગણી લેવાનું. તો આપણે શરૂઆત કરીએ કે દિલ્હી જયપુરથી લગભગ કેટલું દૂર છે? તો એમાં સૌપ્રથમ આપણે જોઈએ કે દિલ્હી અને જયપુરથી કેટલું દૂર છે આપણે જોવાનું છે. તો દિલ્હી આપણને આપેલું છે અહીં, ત્યાંથી આપણે જવું છે જયપુર એટલે કે રાજસ્થાન. તો જયપુર અહીં આપણને દર્શાવેલું છે. તો હવે આ ખૂણેથી આપણે અહીં આ ખૂણે જવાનું છે, તો કેટલા સેન્ટીમીટર થાય? તો વચ્ચે 1, 2 અને 3 ચોરસ આવે છે, તો 1 સેન્ટીમીટર આપણે ના ચોરસ આપેલા હોય છે, એટલે કે 3 સેન્ટીમીટર જેટલું અંતર અહીં નકશા પર જોવા મળે છે. તો આપણને કહેવામાં આવ્યું છે કે 1 સેન્ટીમીટર બરાબર 200 કિલોમીટર. તો 3 સેન્ટીમીટર બરાબર કેટલા? તો 3 સેન્ટીમીટર એટલે કે 200 ગુણ્યા 3. તો 200 ગુણ્યા 3 બરાબર 0, 0 અને 6. 200 ગુણ્યા 6 એટલે કે 3 એટલે કે 600 કિલોમીટર. તો દિલ્હીથી જયપુરનું અંતર એ 600 કિલોમીટર જેટલું થતું જોવા મળશે. એટલે કે આપણે લગભગ અંદાજ લગાવીએ તો 5-6 કિલોમીટર એની આજુબાજુ થતું જોવા, તો એ આપણું ખોટું પડશે. તો હવે જુઓ કે દિલ્હી અહીં તમને આપેલું છે, એટલે કે દિલ્હીનું ટપકું અહીંયા છે દિલ્હી. અહીં છે દિલ્હી અને દિલ્હીથી જયપુર અહીંયા જે કાળું ટપકું આપેલું છે એ, તો એમાં કેટલા ચોરસ છે? 2. પરંતુ જયપુર એ દિલ્હીથી તમે જુઓ તો પરફેક્ટ કંઈ ખૂણા ઉપર નથી, એટલે કે થોડુંક ઓછું છે. તો 200 કિલોમીટર એટલે કે 2 સેન્ટીમીટર નહીં, પરંતુ 2માંથી અડધો સેન્ટીમીટર ઓછું, એટલે કે 1.5 સેન્ટીમીટર જેટલું અંતર થશે. તો 1 સેન્ટીમીટર એટલે કે 200 કિલોમીટર અને બીજું અડધું એટલે કે 100. તો લગભગ 250ની આજુબાજુએ થતું જોવા મળશે. તો એમાં આપણે જોઈએ કે અહીં આપેલું છે દિલ્હીથી 1 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર અને જયપુર અહીં એટલે કે પૂર્ણ નહીં પરંતુ એ અડધા સુધી આપેલું છે પોઈન્ટ, પરફેક્ટ ખૂણા ઉપર નથી, એટલે 1, 2 અને 2.5 સેન્ટીમીટર જેટલું જોવા મળશે. તો આપણે જાણીએ છીએ કે 1 સેન્ટીમીટર એટલે કે 200 કિલોમીટર, તો 2 સેન્ટીમીટર એટલે કે 400 કિલોમીટર અને બીજું અડધું સેન્ટીમીટર એટલે કે 100 કિલોમીટર. તો એમાં થશે 500 કિલોમીટર. તેમાં જવાબ આવશે બી, 500 કિમી. ત્યારબાદ જોઈએ કે અંદાજ લગાવો કે જયપુર ભોપાલથી કેટલું દૂર છે? તો જયપુર આપણે જોવાનું પહેલાં, તો અહીં આપેલું છે જયપુરથી ભોપાલ એટલે કે અહીં, તો વચ્ચે કેટલા સેન્ટીમીટર આવે? તો જયપુર આપણે અડધું લઈએ તો અહીંથી ગણીએ તો 1, 2, 3 અને 3.5. તો જોઈએ તો 3 સેન્ટીમીટર એટલે 3 ગુણ્યા 200 એટલે કે 600 અને બીજું અડધું લઈએ એટલે કે તો
તો લગભગ જોઈએ તો 600 650ની આજુબાજુ એટલે કે 650 કિલોમીટરની અંદાજે આપણે દૂર જોવા મળે છે. એટલે કે 3 સેન્ટીમીટર આપણે લઈએ તો નકશા પર 3 સેન્ટીમીટર, તો જમીન પર 200 × 3 એટલે કે 600 કિલોમીટર દૂર થશે. તો આજે બસ આટલું જ. આગળના ટોપિક આપણે આગળના વિડીયો લેક્ચરમાં જોઈશું. જય હિન્દ, જય ભારત. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 5 વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 8 નકશા આલેખન વિશે ભણી રહ્યા હતા. તો એમાં આપણે આજે આગળના ટોપિક વિશે જોઈએ. એમાં જોઈએ પ્રશ્ન નંબર 2 કે જમ્મુ અને કાશ્મીર દિલ્હીથી ઉત્તર તરફ છે. આથી ત્યાંથી આવનારી ટીમને દિલ્હી પહોંચવા દક્ષિણ તરફ મુસાફરી કરવી પડે તો તેઓ કયા કયા રાજ્યમાંથી પસાર થશે? તો આપણે ઉપરના નકશામાં જોઈએ કે જમ્મુ કાશ્મીરથી એક ટીમ આવે છે અને એમને દિલ્હી આપણે જે પરેડ છે એમાં જોવા માટે જવું છે. તો એટલે એમાં એ ટીમ આ જમ્મુ કાશ્મીરથી નીકળે છે અને એને દિલ્હી સુધી પહોંચવાનું છે. તો વચ્ચે કયા કયા રાજ્યો આવે? તો જમ્મુ કાશ્મીરથી નીકળે એટલે હિમાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશથી પંજાબ, પંજાબથી હરિયાણા અને હરિયાણાથી અહીં દિલ્હી સુધી પહોંચે. તો વચ્ચે કયા કયા રાજ્યો આવે? તો વચ્ચે હિમાચલ પ્રદેશ, પંજાબ અને હરિયાણા. તો એના જવાબમાં 3 રાજ્યો લખવાના કે જમ્મુ કાશ્મીરથી નીકળીએ ત્યારે વચ્ચે હિમાચલ પ્રદેશ, પંજાબ અને હરિયાણા આ 3 રાજ્યોમાંથી એને પસાર થવું પડે. ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન નંબર 3 કે નોનું ગુજરાતમાં રહે છે. નોનુનો મિત્ર જાવેદ એ પશ્ચિમ બંગાળમાં રહે છે. નોનું તેના મિત્ર પાસે જવા ઈચ્છે છે તો એ કઈ દિશામાં જશે? તો આપણે નકશામાં જોઈએ. તો એમાં જોઈએ તો નોનું અહીં ગુજરાતમાં અહીં રહે છે. હવે એને પશ્ચિમ બંગાળમાં એના મિત્ર જાવેદ પાસે જવું છે તો એ કઈ દિશા તરફ જશે? તો એને પશ્ચિમ બંગાળ રાજ્યમાં પ્રવેશ મળશે. તો આપણે જાણીએ કે ગુજરાત પશ્ચિમમાં આવેલું છે અને પશ્ચિમ બંગાળ એ પૂર્વમાં આવેલું છે. હવે પશ્ચિમથી પૂર્વ દિશા તરફ એને જવું પડે તો એ ગુજરાતથી પશ્ચિમ બંગાળમાં રહેતા એના મિત્ર જાવેદ સુધી એ પહોંચી શકે. તો નોનુને ગુજરાતમાંથી એને પૂર્વ દિશા તરફ પ્રયાણ કરવું પડે, એટલે કે પૂર્વ દિશા તરફ એ જાય તો એ પશ્ચિમ બંગાળમાં રહેતા એના મિત્ર જાવેદને મળી શકે. તો એમાં આવશે પૂર્વ દિશા. તો એને પૂર્વ દિશા તરફ આગળ વધવું જોઈએ. તો એમાં આવશે જવાબ બી કે પૂર્વ દિશા તરફ. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 4 કે જમ્મુ અને કાશ્મીરની ઉત્તરે કોઈ રાજ્ય આવેલું છે? તો આપણે નકશામાં જોઈએ કે જમ્મુ અને કાશ્મીર, તો જમ્મુ કાશ્મીર અહીં આવેલું છે. હવે જોઈએ કે એની ઉત્તરે કોઈ રાજ્ય આવેલું છે? તો ઉત્તર એટલે કે ઉપરની તરફ. તો આપણે જાણીએ કે લદ્દાખ એ ઉત્તરમાં નથી પરંતુ એની પૂર્વ દિશા તરફ છે. માટે જમ્મુ કાશ્મીરની ઉત્તર દિશા તરફ કોઈ પણ રાજ્ય આવેલું નથી, માટે એમાં આવશે ના. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 5 કે ગુજરાતની પશ્ચિમે કયું રાજ્ય આવેલું છે? તો નકશામાં જોઈએ તો ગુજરાત આવેલું છે આપણે અહીં ગુજરાતની પશ્ચિમ બાજુ એટલે કે આ તરફ. તો આપણે જાણીએ કે ગુજરાતની પશ્ચિમ તરફ એક કોઈ પણ રાજ્ય નથી, એટલે કે અરબી સમુદ્રનો ભાગ આપણને જોવા મળે છે, માટે એમાં પણ આવશે ના કે ગુજરાતની પશ્ચિમ બાજુએ કોઈ પણ રાજ્ય આવેલું નથી. ત્યારબાદ એ પ્રશ્ન નંબર 6 કે નકશા પર 1 સેમી બરાબર જમીન પર 200 કિલોમીટર. તો નકશામાં જે 1 સેન્ટીમીટર પૂર્ણ થાય ત્યાં આપણે જમીન ઉપર 200 કિલોમીટર ગણવાના. હવે એના પરથી પ્રશ્નના જવાબ આપણે મેળવવાના છે. પહેલો પ્રશ્ન કે દિલ્હી એ જયપુરથી લગભગ કેટલું દૂર છે? તો આપણે જોઈએ કે દિલ્હી અને જયપુર વચ્ચેનો રસ્તો, તો દિલ્હી આવેલું છે અહીં અને જયપુર એટલે કે એ આવેલું છે અહીં. હવે દિલ્હી અને જયપુર વચ્ચે જોઈએ તો લગભગ 1 સેમી અને બીજો અડધો સેમી એટલે કે 1.5 એટલે કે 1.5 સેમી જેટલું અંતર છે. હવે આપણે પ્રમાણ માપ કીધું છે કે 1 સેન્ટીમીટર બરાબર 200 કિલોમીટર. તો 1 સેન્ટીમીટર અને બીજું અડધાનું પણ અડધું થાય છે, એટલે કે લગભગ 1 સેન્ટીમીટર એટલે કે 200 કિલોમીટર અને બીજું થોડુંક એટલે કે
અડધાનું પણ અડધું એટલે કે 50 સેન્ટીમીટર. તો દિલ્હી અને જયપુર વચ્ચેનો રસ્તો છે એ છે 250 કિલોમીટર. તો એમાં આવશે 250 કિલોમીટર. ત્યારબાદ જોઈએ પ્રશ્ન બી કે અંદાજ લગાવો કે જયપુર એ ભોપાલથી કેટલું દૂર છે. તો જયપુર અને ભોપાલ વચ્ચેનો આપણે જે અંદાજિત ભાગ છે એ આપણે જોવાનો છે. તો આપણે જોઈએ કે જયપુર અને ભોપાલ, તો જયપુર આવેલું છે અહીં અને ભોપાલ એ મધ્યપ્રદેશમાં. તો આમ આ તરફ આપણે જઈએ તો 1, 2 અને 3 એટલે કે 3 સેન્ટીમીટર જેટલો રસ્તો આપણને જોવા મળે છે. એટલે કે 3 સેન્ટીમીટર. તો 3 સેન્ટીમીટર એ નકશા પર જોવા મળે છે. તો જમીન ઉપર કેટલું? તો 1 સેન્ટીમીટર એટલે કે 200 કિલોમીટર. તો જમીન ઉપર થશે 600 કિલોમીટર. તો આમ એનું અંતર થશે 600 કિલોમીટર. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 7 કે નકશો જુઓ અને કહો કે કયું રાજ્ય અન્ય 4 રાજ્યોથી ઘેરાયેલું છે. તો એમાં આપણે નકશો જોઈ અને એના પ્રશ્નનો જવાબ તો એમાં જોઈએ આપણે આગળ નકશો કે કયું રાજ્ય બીજા અન્ય 4 રાજ્યોથી ઘેરાયેલું છે. તો એમાં જોઈએ તો આપણે તો વાત કરીએ તો મધ્યપ્રદેશ એટલે કે એમપી મધ્યપ્રદેશ. તો મધ્યપ્રદેશ એ બીજા 4 રાજ્યોથી ઘેરાયેલું જોવા મળે છે. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ અને મહારાષ્ટ્ર. તો અન્ય 4 રાજ્યોથી ઘેરાયેલું છે માટે એમાં આવશે મધ્યપ્રદેશ. ત્યારબાદ જોઈએ આગળ કે કયા રાજ્યનું ક્ષેત્રફળ સૌથી વધુ છે. જો તેનું નામ નકશામાં ન હોય તો તમારા શિક્ષક કે માતા પિતાને પૂછો અને શોધી કાઢો. બતાવો કે તમે જવાબ કેવી રીતે શોધ્યો. તો હવે જોઈએ કે કયા રાજ્યનું ક્ષેત્રફળ સૌથી વધુ છે. તો આપણે જોઈએ નકશામાં. તો નકશામાં જોઈએ તો વિસ્તારની દૃષ્ટિએ સૌથી મોટું રાજ્ય હોય તો એ છે રાજસ્થાન. જે આપણે નકશામાં પણ જોઈ શકીએ છીએ કે સૌથી મોટા વિસ્તારથી એ ઘેરાયેલું જોવા મળે છે. એટલે કે સૌથી વધારે ક્ષેત્રફળ ધરાવતું રાજ્ય હોય તો એ રાજસ્થાન છે. અને આ જવાબ આપણે નકશા પર જોઈને પણ મેળવી શકીએ. અને તે ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ઇન્ટરનેટ દ્વારા એ ગૂગલમાં સર્ચ મારીને પણ આપણે જોઈ શકીએ કે રાજસ્થાન એ વિસ્તારની દૃષ્ટિએ સૌથી મોટું રાજ્ય છે. અને જે આપણે નકશામાં પણ જોઈ શકીએ કે ખૂબ વિશાળ મોટા ક્ષેત્રફળથી એ ઘેરાયેલું જોવા મળે છે. તો એમાં આવશે રાજસ્થાન. ત્યારબાદ આગળ જોઈએ કે કયા રાજ્યનું ક્ષેત્રફળ એ સિક્કિમના ક્ષેત્રફળ કરતાં 8 ગણું છે. તો આપણે જાણીએ છીએ કે સૌથી નાનામાં નાનું રાજ્ય હોય તો એ છે સિક્કિમ. અને સિક્કિમ કરતાં 8 ગણું એ ક્ષેત્રફળ ધરાવતું રાજ્ય હોય તો કયું છે. તો એમાં જોઈએ તો આપણે નકશામાં જોઈએ તો સિક્કિમ. તો સિક્કિમ આવેલું છે અહીં કે સૌથી નાનું રાજ્ય છે. અને એના કરતાં 8 ગણું મોટું રાજ્ય હોય તો કયું છે. તો એમાં આપણે ગણતરી વગર આપણે નકશા ઉપરથી અંદાજ લગાવી શકીએ. પરંતુ જોવા જઈએ તો ઇન્ટરનેટ અથવા તો કોઈ પણ બીજા માધ્યમનો ઉપયોગ કરી અને એમાંથી આપણે જાણી શકીએ કે સિક્કિમ કરતાં 8 ગણું મોટું રાજ્ય કયું છે. તો સિક્કિમ કરતાં 8 ગણું મોટું રાજ્ય છે હિમાચલ પ્રદેશ. તો હિમાચલ પ્રદેશ એ સિક્કિમ કરતાં 8 ગણું મોટું છે. ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન કે રાજસ્થાનનું ક્ષેત્રફળ એ પંજાબ રાજ્યના ક્ષેત્રફળ કરતાં લગભગ કેટલા ગણું વધુ છે. તો રાજસ્થાનનું ક્ષેત્રફળ એ પંજાબ રાજ્યના ક્ષેત્રફળ કરતાં આપણે નકશામાં અંદાજ લગાવીને જોઈ શકીએ કે લગભગ 5-7 ગણું હશે. તો હવે નકશામાં જોઈએ કે રાજસ્થાનનું ક્ષેત્રફળ કેટલું છે પંજાબના ક્ષેત્રફળ કરતાં. તો આ પંજાબ અને રાજસ્થાન આપણે અનુમાન લગાવીએ કે 5-7 ગણું વધુ હશે. તો એમાં આપણે ઇન્ટરનેટ કે કોઈ પણ માધ્યમનો ઉપયોગ કરીને જાણવા મળે છે કે પંજાબનું ક્ષેત્રફળ કરતાં રાજસ્થાનનું ક્ષેત્રફળ એ 7 ગણું વધારે છે. તો એમાં આવશે 7 ગણું. ત્યારબાદ આગળ જોઈએ તો એ છે સમુદ્ર. તો સમુદ્ર વિશે વાત કરવામાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ કે બાલાસ સમુદ્ર કિનારે ઊભો રહીને વિશાળ સમુદ્રને જોઈ રહ્યો છે. એટલે કે એક છોકરો, તેને સમુદ્રનો કોઈ અંત નથી એવો ભાસ થાય છે. તો સામાન્ય રીતે આપણે પણ ક્યારેય સમુદ્ર કિનારે ગયા હોય તો આપણે એનો અંત જોઈ શકતા નથી.
હવે જ્યારે આપણે આ ગામનું તળાવ કે કોઈ બીજા ગામનું મોટું તળાવ હોય અથવા તો કોઈ નદી હોય તો એનો આપણે અંત જોઈ શકીએ કે સામો કિનારો આપણને સ્પષ્ટ દેખાઈ શકે, પરંતુ સમુદ્ર એક મોટો વિશાળ હોય છે જેના કારણે એનો કિનારો આપણે જોઈ શકતા નથી. તો એ જ વસ્તુ અહીં કહેવામાં આવી છે. શું તમે સમુદ્ર જોયો છે? ચિત્રમાં સમુદ્ર ક્યાં છે? ભારતના નકશામાં સમુદ્રને શોધી કાઢો. અને નકશામાં સમુદ્રને કયા રંગથી દર્શાવવામાં આવ્યો છે? તો આપણે જાણીએ છીએ કે અહીં જે સમુદ્ર છે એ આ છે. તો નકશામાં પણ આવા વાદળી કલરના રંગથી સમુદ્રને દર્શાવવામાં આવે છે કે જેની ચારે બાજુ પાણી જ પાણી જોવા મળે છે. તો નકશામાં પણ આપણે જોઈએ કે સમુદ્રને કેવા કલરથી દર્શાવવામાં આવ્યો છે. તો આ છે ભારતનો નકશો અને એમાં જોઈએ તો સમુદ્ર, તો આ આખા સમુદ્રને એ વાદળી કલરના રંગથી દર્શાવવામાં આવ્યો છે. હવે એમાં આગળ જોઈએ કે જેની એક તરફ સમુદ્ર હોય તેવા રાજ્યો પર નિશાની કરો. તો આપણે એવું રાજ્ય શોધવાનું છે કે જેની એક તરફ સમુદ્ર એને લાગતો હોય. તેવા ઘણા બધા રાજ્યો છે. તે રાજ્યોમાં જોવા માટે આપણે નકશામાં જોઈએ કે કયા કયા રાજ્યોને સમુદ્રનો કિનારો સ્પર્શ કરે છે. તો સૌપ્રથમ જોઈએ તો આપણે ગુજરાતથી ચાલુ કરીએ. તો ગુજરાતમાં એક બાજુ સમુદ્ર કિનારો છે. ત્યારબાદ મહારાષ્ટ્રમાં પણ એક બાજુ સમુદ્ર કિનારો છે. ત્યારબાદ ગોવા, કર્ણાટક, પછી આવે કેરળ, પછી આ બાજુ તમિલનાડુ, આ બાજુ આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ. તો આટલા રાજ્યો છે કે જેને સમુદ્રનો કિનારો સ્પર્શ કરે છે. ઉપરના જે ઉત્તરી રાજ્યો રહ્યા એ ઉપરના ભાગમાં સમુદ્ર જોવા મળતો નથી, માટે અહીંયા કોઈ પણ તમે જુઓ તો આ બાજુના રાજ્યમાં એ સમુદ્ર કિનારો લાગતો નથી. તો નીચેના પશ્ચિમ, પૂર્વી રાજ્યો અને નીચે દક્ષિણ રાજ્યોમાં એ સમુદ્રનો સ્પર્શ થતો જોવા મળે છે. ત્યારબાદ આગળ જોઈએ કે એક એવા રાજ્યનું નામ આપો કે જેની એક પણ તરફ સમુદ્ર ન હોય. તો આપણે જોઈએ તો ઉપરનું કોઈ પણ રાજ્ય અથવા તો મધ્યમાં જ લઈ લઈએ તો એને એક પણ બાજુ સમુદ્ર કિનારો લાગતો નથી. તો એવું સેફ એક રાજ્ય હોય તો એ મધ્યપ્રદેશ. કે મધ્યપ્રદેશમાં જુઓ તો એકે બાજુ સમુદ્ર કિનારો આપણને જોવા મળતો નથી. એટલે કે ભારતમાં જોઈએ તો એક વચ્ચે કહી શકાય એક એવું રાજ્ય છે કે જેની ચારે તરફ જમીન છે, પાણી એટલે કે સમુદ્ર કિનારો ત્યાં લાગવો જોવા મળતો નથી. ત્યારબાદ આગળ જોઈએ કે શોધી કાઢો. અલગ અલગ નકશા જુઓ. સ્થાનિક નકશા, ભારતના નકશા અને વિશ્વના નકશામાં ઉપયોગમાં લીધેલ ભિન્ન પ્રમાણ માપની સરખામણી કરો. તો આપણે જાણીએ છીએ કે નાનો નકશો હોય તો એને સરળતાથી દોરી શકાય. એટલે કે મોટા ખાના એટલે કે 2 સેન્ટીમીટરના, 4 સેન્ટીમીટરના કે ખાના દોરી અને મોટું પ્રમાણ માપ આપણે દર્શાવી શકીએ. પરંતુ આપણે વિશ્વનો હવે ભારતનો નકશો જોઈએ તો કે સ્થાનિક નકશા કરતાં થોડો મોટો વિસ્તારમાં દર્શાવવાનો હોય. તો એ જ પેજમાં મોટો નકશો આપણે દર્શાવવો હોય તો પ્રમાણ માપ નાનું લેવું પડે. એટલે કે નાના નાના રાજ્યોના ચિત્ર દોરી અને એને દર્શાવવું પડે. પછી વિશ્વનો નકશો લઈએ તો એમાં પણ પ્રમાણ માપ નાનું રાખવું પડે જેથી કરીને સંપૂર્ણ માહિતી એમાં સમાવી શકાય. તો એવી રીતે અલગ અલગ રીતે પ્રમાણ માપ દર્શાવવામાં આવે. ત્યારબાદ આગળ જોઈએ કે રાજ્યોની વચ્ચે આવતી રેખાઓ. તો આપણે જાણીએ છીએ કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં આપણે જવું હોય તો એ રાજ્યની બોર્ડર એટલે કે રેખા ક્રોસ કરી અને બીજા રાજ્યમાં જઈ શકાય. તો એના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો એમાં જોઈએ કે સબુ રાજ્યોની વચ્ચે આવતી રેખાને જોઈને વિચારમાં પડી ગયો. તો શું કહે છે કે મેં દિલ્હીથી હરિયાણા સુધી મુસાફરી કરી પરંતુ મને જમીન પર કોઈ રેખાઓ જોવા મળી નથી. તો આ નકશામાં કેમ? તો કહે છે કે ના, જમીન પર કોઈ રેખા ખેંચી નથી. નકશામાં આ રેખા દ્વારા આપણને એક રાજ્યના અંત તથા બીજા રાજ્યની શરૂઆતની ખબર પડે છે. તો કબૂ કહે છે, અરે હા, અમે સીમા પર ટોલ ટેક્સ ચૂકવ્યો હતો. મેં એક મોટા પાટિયા પર લખેલું વાંચ્યું હતું કે હરિયાણામાં તમારું સ્વાગત છે. તો જે આપણે નકશામાં જોઈએ તો એક રાજ્યને બીજા રાજ્યથી અલગ કરવા માટે અહીંયા બોર્ડર દોરવામાં આવતી હોય છે. તો નકશામાં જોઈએ તો એને અલગ અલગ રંગ દ્વારા દર્શાવવામાં આવે છે. હવે ગુજરાત અને મધ્યપ્રદેશ જોવું હોય તો આપણે જોઈએ કે ગુજરાત અહીંયા બોર્ડર અને અહીંયાથી આમ મધ્યપ્રદેશની બોર્ડર. તો
તેને અલગ કલરથી દર્શાવવામાં એટલા માટે આવે છે કે આપણને એની જાણકારી મળે અને એની સીમા વિશે આપણે જાણી શકીએ કે અહીંયાથી ગુજરાત અને મધ્યપ્રદેશની બોર્ડર ચાલુ થઈ છે. પરંતુ વાસ્તવિકમાં જમીન પર કોઈ રેખા દ્વારા એનું દર્શાવવામાં આવતું નથી કે અહીંયાથી આ મધ્યપ્રદેશની સીમા છે, એવું કોઈ અહીંયા લીટી વડે દર્શાવવામાં આવતું નથી. તો આવું શું કહે છે કે હું જ્યારે ત્યાં ગયો તો મેં પાટિયા પર એક ટોલ ટેક્સ આવ્યો, એ પાટિયા પર વાંચ્યું કે હરિયાણામાં તમારું સ્વાગત છે. તો આવા મોટા બોર્ડ લગાવીને એમાં લખેલું હોય કે અહીંયા, એટલે આપણને જાણકારી મળે કે અહીંયાથી હરિયાણાની બોર્ડર ચાલુ થઈ છે. તો અહીંયા લખેલું હોય કે હરિયાણામાં તમારું સ્વાગત છે. હવે હરિયાણામાંથી આપણે ગુજરાતમાં આવવું હોય તો ગુજરાત તરફ એવું બોર્ડ મારેલું હોય કે ગુજરાતમાં તમારું સ્વાગત છે. તો આપણને ખબર પડે કે અહીંથી ગુજરાતની બોર્ડર ચાલુ થાય છે. તો આવી રીતે પાટિયા દ્વારા એને અલગ રાજ્ય દર્શાવવામાં આવે છે. ત્યારબાદ જોઈએ નકશા નંબર 6 કે શહેરો વચ્ચેનું અંતર. તો એક નકશો દર્શાવેલો છે અને એમાં કયા કયા શહેરો વચ્ચેનું અંતર કેટલું છે એ આપણે નકશામાં જોઈ અને કહેવાનું છે. તો એમાં પહેલું કે નકશામાં 5 શહેરો આપેલા છે એ શોધી કાઢો. તો કયા કયા 5 શહેરો આપેલા છે? છોલાઘાટ, ભેલપુર, ઢોકળાબાદ, બરફીનગર અને ઇડલીપુર. હવે જો વાસ્તવમાં આવા કોઈ શહેરો નથી, પરંતુ એક મજા આવે એટલા માટે આવા રાજ્યના આવા શહેરના નામ અહીં દર્શાવવામાં આવ્યા છે અને એક નકશો બનાવવામાં આવ્યો છે. તો એના ઉપરથી આપણે પ્રશ્નના જવાબ લખવાના છે. તો એમાં જોઈએ પહેલું કે નકશામાં ઇડલીપુર એ બરફીનગરથી કેટલા સેમી દૂર આવેલું છે? તો આપણે જોઈએ કે ઇડલીપુર, તો ઇડલીપુર છે અહીં અને બરફીનગર છે અહીં. તો પુસ્તકમાં તમે સ્કેલની માપ મૂકી અને માપશો તો તમને જોવા મળશે કે આ અંતર એ 5 સેમી જેટલું છે અને પ્રમાણ માપ આપેલું છે કે 1 સેમી બરાબર 10 કિલોમીટર. તો 5 સેમી એટલે કે 10 × 5 તો 50 કિલોમીટર જેટલું અંતર જોવા મળશે. પરંતુ આપણને સેમીમાં પૂછ્યું છે માટે એ 5 સેમી જેટલું છે. ત્યારબાદ જોઈએ બીજો પ્રશ્ન કે ઇડલીપુરથી બરફીનગર જવા માટે તમારે કેટલા કિલોમીટરની મુસાફરી કરવી પડે? હવે ઇડલીપુર અહીંયાથી બરફીનગર આપણે જોવાનું છે તો કેટલા કિલોમીટરની મુસાફરી કરવી પડે? હવે નકશામાં જોઈએ તો 5 સેન્ટીમીટરની મુસાફરી કરવી પડે. હવે પ્રમાણ માપમાં જોઈએ તો 5 સેમી એટલે કેટલા કિલોમીટર થાય? તો 1 સેમી એટલે 10 કિલોમીટર. તો 5 સેમી એટલે કેટલા? એટલે કે 10 × 5. તો 10 × 5 એટલે કે 50 કિલોમીટરની મુસાફરી કરવી પડે. ત્યારબાદ જોઈએ ત્રીજું કે ઇડલીપુર અને બરફીનગરના રસ્તા પર મધ્યમાં ખમણપુર આવેલું છે, તેના પર કેનું નિશાન કરો. એટલે કે બરોબર મધ્યમાં. તો આ ઇડલીપુર અને બરફીનગર એની બરોબર મધ્યમાં શું આવેલું છે? ખમણપુર. તો અહીંયા કે ખમણપુરનો કે આપણે દર્શાવવાનો છે. તો આપણે જાણીએ છીએ કે આ માપ 5 સેન્ટીમીટર જેટલું છે. તો સ્કેલની મદદથી વચ્ચે જ્યાં 2.5 સેન્ટીમીટરનું માપ આવે ત્યાં નિશાન કરી અને અહીંયા ખમણપુરને આપણે કે વડે દર્શાવી અને એક ત્યાં કે લખવાનો છે. હવે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 4 કે જલેબીપુર એ છોલાઘાટ અને ઢોકળાબાદ બંનેથી 35 કિલોમીટર દૂર આવેલું છે. તે ક્યાં હોઈ શકે તે વિચારો અને તેના પર જેનું નિશાન કરો. તો ખમણપુર માટે આપણે ક્યાં લખો? તો આ છોલાઘાટ અને ભેલપુર. જલેબીપુર એ છોલાઘાટ અને આ ઢોકળાબાદની વચ્ચે અહીં ક્યાંક દર્શાવવાનું છે અને જ્યાં મધ્યમાં સેન્ટર આવે ત્યાં જે વડે આપણે દર્શાવવાનું છે. તો એમાં જોઈએ તો છોલાઘાટ અને ઢોકળાબાદ એ બંને વચ્ચેનું અંતર આપેલું છે 35 કિલોમીટર. 35ના અડધા જોઈએ તો આપણે પ્રમાણભૂત માપના આધારે હાલીએ તો 3 સેન્ટીમીટર એટલે 30 કિલોમીટર અને ઉપરના 5 કિલોમીટર એટલે કે અડધો સેન્ટીમીટર એટલે કે 3.5. તો અહીં વચ્ચે આપણે અહીં ક્યાંક દર્શાવીએ કે અહીં 3.5 સેન્ટીમીટર જેટલું માપ થાય છે અને અહીંયા આપણે એને જે વડે દર્શાવવાનું. તો અહીંયા લીટી કરી અને એને અહીં જે વડે દર્શાવવાનું એટલે કે એ જલેબીપુર છે. ત્યારબાદ જોઈએ કે ભેલપુર અને છોલાઘાટ વચ્ચેના રસ્તાની લંબાઈ માપો. તો ભેલપુર અને છોલાઘાટ આપણે જોઈએ છીએ કે આ રસ્તો એ વળાંકવાળો છે. તો અંદાજિત આપણે સ્કેલ મૂકીને માપવું હોય તો એ મુશ્કેલ પડે.
પરંતુ તમે કોઈ દોરો લઈ લેવાનો, એ દોરાને રસ્તા ઉપર એ પ્રમાણે મૂકી દેવાનો અને જ્યાં આ છેડો આવે દોરાનો અહીંયાથી એ દોરાને કાપી લેવાનો અને સીધો કરી અને પછી તમે સ્કેલ ઉપર મૂકશો તો તમને જોવા મળશે કે આ બંને વચ્ચેનું અંતર 6 સેન્ટીમીટર જેટલું છે. તો 6 સેન્ટીમીટર એટલે કિલોમીટરમાં દર્શાવવું હોય તો 6 ગુણ્યા 10 એટલે કે 60 કિલોમીટર જેટલું અંતર છે. ત્યારબાદ આગળ જોઈએ કે આશીની શાળા. તો આશીની શાળા ઉપરથી આ પ્રમાણે દેખાય છે. એટલે કે આશીની શાળા છે એનો ઉપરથી કોઈ હેલિકોપ્ટર અથવા ડ્રોન દ્વારા એનો ફોટો અહીં લેવામાં આવ્યો છે અને એ નકશો દર્શાવેલો છે. તો એમાં જોવાનું છે અને પ્રમાણભૂત માપ એટલે કે પ્રમાણ માપ કે 2 સેમી બરાબર 5 મીટર થાય. તો એક સેમીના ખાના આપેલા છે તો અહીંયાથી એટલું આ 2 સેન્ટીમીટર થાય ત્યારે આપણે 5 મીટર થયું એવું ગણી અને એના નીચેના પ્રશ્નના જવાબ આપણે આપવાના રહેશે. એમાં સૌપ્રથમ પહેલાં જોઈએ કે સભા મેદાનનું ક્ષેત્રફળ એ શાળાના કાર્યાલયના ક્ષેત્રફળથી કેટલા ગણું વધારે છે. તો નકશામાં જોઈએ કે સભા મેદાનનું કાર્યાલય, તો સભા મેદાનનું કાર્યાલય જોઈએ તો 1 એટલે કે કેટલા સેન્ટીમીટર છે તેમાં જોઈએ તો 1 2 3 4 5 5 ની 3 એટલે કે 15 સેન્ટીમીટર. અને બીજું આપણને પૂછવામાં આવ્યું છે કે શાળાના કાર્યાલય, તો શાળાનું કાર્યાલય ક્યાં આવેલું છે એ આપણે જોઈએ. તો શાળાનું કાર્યાલય નીચે આપેલું છે અને 1 2 અને 3 તો 3 સેન્ટીમીટર છે અને ઓલું છે 15 સેન્ટીમીટર. તો આના કરતાં આ કેટલા ગણું છે તો 3 ગુણ્યા 5 એટલે કે 15. તો એનું ક્ષેત્રફળ છે 5 ગણું જોવા મળે છે. ત્યારબાદ આગળ જોઈએ કે દરેક વર્ગખંડની લંબાઈ તથા પહોળાઈ કેટલી છે. તો આપણે દરેક વર્ગખંડની લંબાઈ શોધવા માટે આપણે નકશામાં ઉપર જોઈએ. નકશામાં આપણે જોઈએ કે આ બધા વર્ગખંડ આપેલા છે અને એનું આપણે માપ આપણે જોવાનું છે. તો અહીં જે વર્ગખંડ આપેલા છે એમાં 2 સેમી બરાબર 5 મીટર લેવાનું. તો લંબાઈ પહોળાઈ જોઈએ તો લંબાઈ થશે 5 મીટર અને પહોળાઈ જોઈએ તો પહોળાઈ થશે 4 મીટર. તેમાં આવશે 5 મીટર લંબાઈ અને 4 મીટર પહોળાઈ. એટલે કે એમાં જવાબ આવશે એ. લંબાઈ 5 મીટર અને પહોળાઈ 4 મીટર. ત્યારબાદ જોઈએ આગળ કે આશીની શાળાના બધા જ વર્ગખંડો કંઈક આ પ્રમાણે દેખાય છે. તો આવી રીતે દેખાય છે. હવે એના ઉપરથી નીચે જોઈએ કે ધ્યાનથી જુઓ અને ઉત્તર આપો. કે બ્લેકબોર્ડની બરાબર સામે નીચેનામાંથી શું છે. કપાટ, બારી, નોટિસ બોર્ડ કે ડિસ્પ્લે બોર્ડ. તો અહીંયા આપેલું છે બ્લેકબોર્ડ. તો બ્લેકબોર્ડની બરાબર સામે શું છે તો બ્લેકબોર્ડની બરાબર સામે છે ડિસ્પ્લે બોર્ડ. તો એમાં આવશે ડિસ્પ્લે બોર્ડ. ત્યારબાદ આગળ જોઈએ કે ફરી એકવાર શાળાનો નકશો જુઓ, અંદાજ લગાવો અને નીચે દર્શાવેલ જ્યાં હોય ત્યાં નિશાની કરો. તો અહીં જે આપેલું છે એમાં જોઈએ પહેલું કે 3A અને 7ના વર્ગખંડમાં બ્લેકબોર્ડ. તો 3A અને 7નો વર્ગખંડ છે એમાં બ્લેકબોર્ડ ક્યાં છે આપણે જોવાનું. તો અહીં આપણને આપેલું છે 3A, એમાં આપણે બ્લેકબોર્ડ. તો બ્લેકબોર્ડ ક્યાં જોવા મળે છે એ જોવાનું છે. અને 7 તો 7નો વર્ગખંડ છે અહીં. તો એમાં બ્લેકબોર્ડ ક્યાં છે એના વિશે આપણે જોવાનું છે. તો એમાં આપણે જે નકશો આપેલો છે એમાં આ પ્રમાણેના નકશાને જોઈ અને એ ઉપરના નકશામાં આપણે બતાવવાનું છે કે બ્લેકબોર્ડ પૂછ્યું હોય તો આવી રીતે નકશો આપેલો હોય એની આ બાજુ બ્લેકબોર્ડ દર્શાવવાનું. પછી બીજો પ્રશ્ન છે કે 4 અને 10ના વર્ગખંડમાં કબાટ. તો કબાટને ખૂણામાં છે તો ઉપરના નકશામાં પણ ખૂણામાં દર્શાવવાનો. પછી આપણું છે 5 અને 6Bના વર્ગખંડમાં નોટિસ બોર્ડ. તો નોટિસ બોર્ડ આપણે જાણીએ કે દરવાજાથી અંદર જતાં અહીં ડાબી સાઈડ છે તો એમાં ઉપર પણ ડાબી સાઈડ નિશાન કરવાનું.
પછી જોઈએ કે 2ના વર્ગમાં મધ્ય હારની છેલ્લી બેઠક, તો મધ્ય હાર અને છેલ્લી બેઠક, તો આ મધ્ય હાર થઈ અને એની છેલ્લી બેઠક એટલે કે અહીં. ત્યારબાદ જોઈએ કે 1ના વર્ગખંડમાં ડિસ્પ્લે બોર્ડ, તો 1ના વર્ગખંડમાં જોઈએ અને જે ડિસ્પ્લે બોર્ડ હોય તો એ આપણે જાણીએ છીએ કે વર્ગખંડની રચના આવી છે અને એની ડિસ્પ્લે બોર્ડ છે. તો પહેલાંનો ઉપરના નકશામાં જોઈએ તો પહેલાંનો જે વર્ગ છે એમાં આ સામેની બાજુ ડિસ્પ્લે બોર્ડને દર્શાવવાનું રહેશે. ત્યારબાદ આગળ જોઈએ કે 3Aના વર્ગખંડમાં બેઠેલ વિદ્યાર્થી એ રમતનું મેદાન જોઈ શકે છે. તો આપણે ઉપર નકશામાં જોઈએ કે 3Aનો ક્લાસ ક્યાં આપેલો છે. તો 3Aનો ક્લાસ આપણે ક્યાં આપેલો છે, તો કે 3Aનો ક્લાસ છે આપણે અહીં. હવે અહીંયાથી રમતનું મેદાન જોવાનું છે અને દરવાજો અહીંયા છે, તો આપણે અને બારી અહીંયા છે અને રમતનું મેદાન છે અહીં. તો બારીમાંથી કે દરવાજામાંથી આપણે એકેય બાજુથી રમતનું મેદાન જોઈ શકીએ નહીં, કેમ કે રમતનું મેદાન જોવા માટે વચ્ચેના વર્ગખંડો આપણને આવે, એટલે એટલા માટે રમતનું મેદાન જોઈ શકીએ નહીં, એટલે કે એમાં આવશે ના. ત્યારબાદ આગળ જોઈએ તો આપણે અહીંયા આપણું ચેપ્ટર નંબર 8 નકશા આલેખન અહીં પૂર્ણ થાય છે. જય હિન્દ, જય ભારત.